નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ધુમલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વેલ્ડર ટ્રેડના SMAW એટલે કે શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગની સાપેક્ષમાં GMAW એટલે કે ગેસ મેટલ આર્ક વેલ્ડિંગના ફાયદા, મર્યાદાઓ એટલે કે ગેરફાયદા અને ઉપયોગો વિશે તાલીમસહ માર્ગદર્શન આપીશ. જેમ કે આપણે માર્કેટમાંથી કોઈ કાર ખરીદવી છે તો આપણે સૌ પ્રથમ જોઈશું કે કાર કઈ હોવી જોઈએ, કઈ કંપનીની હોવી જોઈએ અને એમાં કયા કયા ફીચર્સ હોવા જોઈએ. એ જ રીતે આજે આપણે બે વેલ્ડિંગની સરખામણી કરવાની છે. બંને વેલ્ડિંગ મશીનના ફાયદા અને ગેરફાયદા રહેલા છે. બંને વેલ્ડિંગ મશીન આપણા માટે ઉપયોગી છે, પરંતુ આપણે જોઈએ એમ આપણે કોઈ કાર ખરીદવી છે તો એ કારમાં આપણે વધારે મોંઘી, વધારે સારા ફીચર્સવાળી અને વધારે પિકઅપવાળી કાર લઈશું તો એની એવરેજ ઓછી આવશે, અને જો વધારે એવરેજવાળી કાર લઈશું તો એની સ્પીડ ઓછી મળશે અને એની પિકઅપ ઓછો મળશે. એ જ રીતે દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા રહેલા છે. જેમાં આપણે સૌપ્રથમ SMAW કરતાં GMAWના ફાયદામાં જોઈએ તો હાયર પ્રોડક્ટિવિટી એટલે કે ઉચ્ચ ઉત્પાદકતા. જેમાં આપણે જોઈએ તો GMAW સતત વાયર ઇલેક્ટ્રોડ અને ઉચ્ચ ફિલર ડિપોઝિટ રેટનો ઉપયોગ કરે છે, જેના કારણે SMAWના ટૂંકા ઇલેક્ટ્રોડની સરખામણીમાં ઝડપી અને સારી ઉત્પાદકતા મળે છે. જેમાં આપણે જોઈએ તો SMAW વેલ્ડિંગમાં આપણે ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે ઇલેક્ટ્રોડની લંબાઈ મર્યાદિત હોય છે અને તે અમુક વેલ્ડિંગ પછી પૂરો થઈ જાય છે. મતલબમાં આપણે સતત વેલ્ડિંગ કરી શકતા નથી અને ઇલેક્ટ્રોડને બદલવાની જરૂર પડે છે. જ્યારે એની જગ્યાએ આપણે GMAW વેલ્ડિંગ કરીએ તો એમાં આપણે ઇલેક્ટ્રોડ તરીકે વાયર પુલ એટલે કે બેર ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીએ છીએ, જેથી આપણે વાયર પુલમાં વાયર પૂરું થાય ત્યાં સુધી આપણે વેલ્ડિંગ કરી શકીશું અને વેલ્ડિંગના ડિપોઝિટ દરમાં આપણો વધારો થશે. એટલે કે ડિપોઝિટ રેટ વધવાના કારણે આપણે જે પ્રોડક્ટિવિટીમાં વધારો મળવો જોઈએ એ આપણે મેળવી શકીશું. એટલે આપણે જોઈએ તો SMAW કરતાં GMAW એમાં આપણને વધારે સારું પડે છે. હવે આપણે જોઈએ નો સ્લેગ. આપણે જોયું કે SMAW વેલ્ડિંગ કર્યા પછી સ્લેગનું સ્તર ઉત્પન્ન કરે છે, જ્યારે GMAW એ સ્લેગ ઉત્પન્ન કરતું નથી, જે વેલ્ડિંગની સફાઈ અને સ્લેગ સમાવેશ જેવી ખામીઓને ઘટાડે છે. એટલે કે SMAW અત્યાર સુધી આપણે SMAW વેલ્ડિંગ કરતા આવ્યા છીએ અને આપણે જોયું છે કે SMAW વેલ્ડિંગ દરમિયાન એમાં સ્લેગ ઉત્પન્ન થાય છે, જેના લીધે આપણે એને રિમૂવ કરવાનું અથવા ચીપિંગ કરી સાફ કરવાની જરૂર પડે છે. પછી એને વાયર બ્રશથી ક્લીન કરી અને ફિનિશિંગ આપવું પડે છે. જ્યારે GMAW વેલ્ડિંગમાં આપણે કોઈ સોલિડ ફ્લક્સનો ઉપયોગ કરતા નથી, એટલે કે આપણે સ્લેગ રહિત વેલ્ડિંગ મેળવી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો બ્રોડર મટીરિયલ કમ્પેટિબિલિટી એટલે કે વ્યાપક સામગ્રી સુસંગતતા. GMAW સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ તેમજ એલોય ધાતુઓની વિશાળ શ્રેણીને અસરકારક રીતે વેલ્ડ કરી શકે છે. એટલે કે આપણે જોયું એમ SMAW વેલ્ડિંગમાં આપણે અમુક સીમિત મટીરિયલ સુધી વેલ્ડિંગ કરી શકીએ છીએ, જેમ કે સ્ટેનલેસ સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ. જ્યારે આપણે GMAW વેલ્ડિંગમાં સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમ તેમજ ધાતુઓની વિશાળ શ્રેણીને અસરકારક રીતે વેલ્ડ કરી શકીએ છીએ. એટલે કે GMAW આપણને SMAWની સાપેક્ષમાં વધારે ધાતુઓ માટે સ્યુટેબલ છે. આગળ જોઈએ તો ઓટોમેશન ફ્રેન્ડલી. GMAW સરળતાથી ઓટોમેટિક કામ કરી શકે છે, એટલે કે માનવ ભૂલનું જોખમ ઘટાડે છે અને સુસંગતતા વધારે છે. એટલે કે GMAW વેલ્ડિંગમાં આપણે એકવાર ફીડ રેટ અને વાયરની સ્પીડ અને કરંટ સેટ કરી દેવા પછી વેલ્ડિંગ ગનમાં ટ્રિગર દબાવી ઇલેક્ટ્રોડ આપમેળે બહાર નીકળતો જશે અને આપણે સતત વેલ્ડિંગ કરી શકીશું. એટલે કે GMAW સરળતાથી ઓટોમેટિક કામ કરી શકે છે અને એને સેમી ઓટોમેટિક અથવા ફૂલ્લી ઓટોમેટિક રીતે એને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અત્યાર સુધી આપણે SMAW કરતાં GMAWના ફાયદા વિશે સમજ્યા. હવે આપણે
એસએમએડબલ્યુ કરતાં જીએમએડબલ્યુની મર્યાદાઓ એટલે કે ગેરફાયદા વિશે સમજીશું. એમાં જોઈએ તો એસએમએડબલ્યુની સરખામણીમાં જીએમએડબલ્યુના સાધનો વધારે મોંઘા, વધારે જટિલ અને ઓછા પોર્ટેબલ હોય છે. એટલે કે જીએમએડબલ્યુ વેલ્ડિંગમાં આપણે ગેસ સિલિન્ડર, વાયર ફીડ મિકેનિઝમ અને વેલ્ડિંગ મશીનનો ઉપયોગ કરતા હોવાથી આપણે એને વધારે પોર્ટેબલ બનાવી શકતા નથી. એટલે કે જીએમએડબલ્યુ વેલ્ડિંગ મશીનને આપણે આર્ક વેલ્ડિંગની સાપેક્ષમાં નાની જગ્યાએ લઈ જઈ વેલ્ડિંગ કરવું મુશ્કેલ પડે છે. આગળ જોઈએ તો બાહ્ય શિલ્ડિંગ ગેસ સપ્લાયની જરૂરિયાતના કારણે બહાર પવન તેનો ઉપયોગ મર્યાદિત કરે છે. એટલે કે બહાર ખુલ્લામાં વેલ્ડિંગ કરતી વખતે હવાના ફ્લોના કારણે શિલ્ડિંગ ગેસના ફ્લોમાં ખલેલ પહોંચે છે, જેને લીધે આર્ક અનસ્ટેબલ બને છે અને ટેમ્પરેચર ફ્લક્ચ્યુએટ થાય છે. એટલે કે બહાર ખુલ્લામાં કે ફિલ્ડ વેલ્ડ માટે જીએમએડબલ્યુ વેલ્ડિંગ વધારે સારું નથી. આગળ જોઈએ તો વેલ્ડ મેટલનો કુલિંગ દર વધારે હોય છે. એસએમએડબલ્યુ વેલ્ડિંગની જેમ જીએમએડબલ્યુ વેલ્ડિંગમાં સ્લેગ ન બનતો હોવાથી વેલ્ડ મેટલનો કુલિંગ દર વધી જાય છે. એટલે કે મેટલ અથવા વેલ્ડિંગ મટીરિયલ જલ્દી ઠંડુ પડી જાય છે, જેને લીધે મેટલ હાર્ડ બનવાની શક્યતા વધી જાય છે અને એમાં ક્રેક પડવાની સંભાવના વધી જાય છે. આગળ જોઈએ તો જીએમએડબલ્યુને અસરકારક વેલ્ડિંગ માટે ખૂબ જ સ્વચ્છ, કાટમુક્ત બેઝ મેટલની જરૂર પડે છે, જ્યારે એસએમએડબલ્યુ ખરબચડી અથવા ગંદી સપાટીઓને વધુ સારી રીતે હેન્ડલ કરી શકે છે. એટલે કે જીએમએડબલ્યુ વેલ્ડિંગમાં વધારે એજ પ્રિપેરેશનની જરૂરિયાત પડે છે, જ્યારે એસએમએડબલ્યુ વેલ્ડિંગમાં આપણે ઓછી એજ પ્રિપેરેશનમાં વેલ્ડિંગ કરી શકીએ છીએ. આગળ જોઈએ તો આઉટ ઓફ પોઝિશન લિમિટેશન એટલે કે જીએમએડબલ્યુ બધી જ પોઝિશનમાં વેલ્ડિંગ કરી શકે છે, પરંતુ એસએમએડબલ્યુની સરખામણીમાં આઉટ ઓફ પોઝિશન માટે ઓછું આદર્શ છે. એટલે કે જીએમએડબલ્યુ વેલ્ડિંગ એસએમએડબલ્યુની જેમ 4 પોઝિશનમાં વેલ્ડિંગ તો કરી જ શકે છે. એટલે કે જીએમએડબલ્યુ વેલ્ડિંગની ગન જ્યાં આગળ ન પહોંચી શકતી હોય ત્યાં આગળ એસએમએડબલ્યુના ઇલેક્ટ્રોડ દ્વારા આપણે વેલ્ડિંગ કરી શકીએ છીએ. એટલે કે જીએમએડબલ્યુ વેલ્ડિંગમાં એ શક્ય નથી. હવે આપણે જીએમએડબલ્યુ વેલ્ડિંગના ઉપયોગો વિશે માહિતી મેળવીશું. આ પ્રક્રિયાનો ઉપયોગ કાર્બન સ્ટીલ, એલોય સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ, તાંબુ, નિકલ અને તેમના એલોય, ટાઇટેનિયમ વગેરે વેલ્ડિંગ માટે ઉપયોગ થઈ શકે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ શિપ બિલ્ડિંગ, એરક્રાફ્ટ, પ્રેશર વેસલના ફેબ્રિકેશન કાર્ય માટે અને ઓટોમોબાઈલ ઉદ્યોગોમાં સફળતાપૂર્વક થઈ શકે છે. એટલે કે જ્યાં આગળ માસ પ્રોડક્શન કરવું હોય ત્યાં આગળ જીએમએડબલ્યુ વધારે યોગ્ય છે. હવે આગળ આપણે એમસીક્યુ જોઈશું. 1 નંબર છે, જીએમએડબલ્યુ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોડને શું કહેવામાં આવે છે? એક છે ફ્લક્સ કોટેડ ઇલેક્ટ્રોડ, બીજો છે બેર વાયર ઇલેક્ટ્રોડ, ત્રીજું છે ડીપ પેનિટ્રેશન ઇલેક્ટ્રોડ અને ચોથું છે આયર્ન પાવડર ઇલેક્ટ્રોડ. આનો સાચો જવાબ આવશે બેર વાયર ઇલેક્ટ્રોડ. આગળ ક્વેશ્ચન 2 જોઈએ. જીએમએડબલ્યુ પ્રક્રિયામાં વેલ્ડને રક્ષણ આપવા માટે શું વપરાય છે? એક છે ફ્લક્સ, બીજું છે શિલ્ડિંગ ગેસ, ત્રીજું છે ધુમાડો અને એક પણ નહીં. તો આપણે જીએમએડબલ્યુમાં શિલ્ડિંગ તરીકે આપણે શિલ્ડિંગ ગેસનો ઉપયોગ કરીશું. આગળ ક્વેશ્ચન જોઈએ તો જીએમએડબલ્યુનું પૂરું નામ શું છે? ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ, ગન મેટલ આર્ક વેલ્ડિંગ, ગેપ માર્કિંગ આર્ક વેલ્ડિંગ કે એક પણ નહીં. આનો સાચો જવાબ આવશે ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ. આગળ સવાલ જોઈએ તો એસએમએડબલ્યુને બદલે જીએમએડબલ્યુનો ઉપયોગ નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય લાગુ પડશે? એક છે ધાતુ જમા કરવાનો દર ઓછો, ધાતુ જમા કરવાનો દર વધુ, બંનેમાં એક સમાન અને એક પણ નહીં. આનો સાચો જવાબ આવશે ધાતુ જમા કરવાનો દર વધુ. આગળ સવાલ જોઈએ તો એસએમએડબલ્યુને બદલે જીએમએડબલ્યુના ઉપયોગ કરતાં શું તફાવત પડે છે? તે માત્ર ફેરસ ધાતુને વેલ્ડ કરે છે, તે માત્ર નોન ફેરસ ધાતુને વેલ્ડ કરે છે, તે તમામ ફેરસ અને નોન ફેરસ ધાતુને વેલ્ડ કરે છે,
અને ડી આવશે બંનેમાં એક સમાન છે. એનો જવાબ આવશે તે તમામ ફેરસ અને નોન ફેરસ ધાતુઓને વેલ્ડ કરે છે. એટલે કે SMAW વેલ્ડિંગ દ્વારા ફેરસ અને નોન ફેરસ ધાતુઓને વેલ્ડિંગ કરી શકાય છે, પરંતુ GMAW વેલ્ડિંગમાં આપણે તમામ ફેરસ અને નોન ફેરસ ધાતુઓને વેલ્ડિંગ કરી શકાય છે. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વેલ્ડર ટ્રેડના SMAWની સાપેક્ષમાં GMAWના ફાયદા, ગેરફાયદા અને ઉપયોગો વિશે તાલીમસહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.